આજે રેડ પાડવામાં આવી છે, શું કહેશો? સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓફિસરોની 9 ટીમ બનાવી અલગ અલગ ઝોનમાં ફાફડા જલેબીનું વેચાણ છે તે બનાવતી સંસ્થાઓમાં તપાસી કરવામાં આવે તેમાં નમૂના લેવામાં આવી રહેલા છે. તેમજ તેલ અને ઘીના પણ ત્યાંથી નમૂના લેવામાં આવશે. તેમજ ટીપીસી દ્વારા જે તેલમાં કરવામાં આવે છે તેની ચકાસણી કરવામાં આવશે અને જો કોઈ પણ ખામી માલુમ પડશે તો એની પર ફૂડ સેફ્ટી એક મુજબ કાર્યવાહી કરવામાં આવશે. તેમજ નમૂના સુરત પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે આજે મોકલવામાં આવશે. જે સેમ્પલ છે કયા લેવામાં આવ્યા છે, ક્યાં મોકલવામાં આવશે? હમણાં ફાફડા જલેબી તેલ અને ઘીના નમૂના લેવાની કાર્યવાહી ચાલુ છે. સર, આ જો નમૂના ખુલી જશે તો શું કાર્યવાહી? તો તેની સામે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી તેમજ ફૂડ સેફ્ટી એક મુજબની કાર્યવાહી કરવામાં આવશે. કેટલા દિવસમાં રિપોર્ટ આવી જશે? તો આપણે તાત્કાલિક બે દિવસમાં આપણે કહેતા હોય છે અને આપણે થોડી એનાલિસિસ એવા બધી સૂચના પણ આપેલી છે. જેટલો વહેલા બને એટલા વહેલા આપણે રિપોર્ટ લેવાની કોશિશ કરીએ.